ઈરાનમાં હિજાબ વિરોધી મસૂદ પેઝેશ્કિયન 9મા રાષ્ટ્રપતિ બન્યા. કટ્ટરપંથી જલીલીને હરાવ્યા. રાઈસીના મૃત્યુને કારણે 4 મહિનામાં ફરીથી ચૂંટણી. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતોથી હરાવ્યા છે. ઈરાનમાં શુક્રવારે બીજા તબક્કાનું મતદાન થયું, જેમાં લગભગ 3 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. ઈરાનના રાજ્ય મીડિયા IRNA અનુસાર પેઝેશ્કિયનને 1.64 કરોડ મત મળ્યા, જ્યારે જલીલીને 1.36 કરોડ મત મળ્યા છે. 5 જુલાઈએ 16 કલાક સુધી ચાલેલા મતદાન બાદ દેશના લગભગ 50% લોકોએ મતદાન કર્યું હતું. સત્તાવાર સમય અનુસાર મતદાન સાંજે 6 વાગ્યે સમાપ્ત થવાનું હતું, જો કે બાદમાં તેને મધરાત 12 સુધી લંબાવી દેવામાં આવ્યું હતું. ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઈસીનું 19 મેના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ પછી દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલા ઈરાનમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં રાઈસી ફરીથી દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. ઈરાનના બંધારણ મુજબ જો પ્રથમ રાઉન્ડમાં કોઈ ઉમેદવારને બહુમતી ન મળે તો પછીના રાઉન્ડમાં ટોચના 2 ઉમેદવારો વચ્ચે મતદાન થાય છે, જેમાં બહુમતી મેળવનાર ઉમેદવારો દેશના આગામી રાષ્ટ્રપતિ બને છે. દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ શુક્રવારે સવારે મતદાન કર્યા પછી કહ્યું હતું કે અગાઉના તબક્કાની તુલનામાં આ વખતે વધુ મતદાન થઈ રહ્યું છે, તે ખૂબ ખુશીની વાત છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.